એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ગુજુ ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. અને આજે છે અમારે બધાને રજા હતી, તો અમે નીકળ્યા હતા બહાર, લાઈક થોડુંક વેજીટેબલ ગ્રોસરી શોપિંગ કરવી હતી. એન્ડ પછી અમે ગયા હતા સાઉથલેન્ડ મોલ જસ્ટ આંટો મારવા માટે. અને મારી જોયલની લાઇબ્રેરીની બુક્સ બી બધી છે રિન્યૂ કરાવવાની હતી. મને જે અનિયનની ખુશ્બુ આવે ને, આનો ટેસ્ટ બહુ મસ્ત હોય છે. ચાલ યમી કીધું, યમી. ચલ સ્ટાર્ટ. તો ઘણા ટાઈમથી છે એ ન્યુયોર્ક ફ્રાય નથી ટ્રાય કરી, તો આજે અમે ટ્રાય કરી રહ્યા હતા. ફ્રેન્ચ ફ્રાય તો મને છે ને અહીંયાની જ પસંદ છે. તો આવો ત્યારે કેનેડા ફ્રાઈઝ ખાવા માટે. તો કોને કોને છે ન્યુયોર્કની ફ્રાય છે વધારે પસંદ છે? મારી મોસ્ટ ફેવરિટ છે. મને ફ્રાઈઝની અંદર ન્યુયોર્કની ફ્રાય છે મને સૌથી વધારે પસંદ છે, એમાં બી આ ચીઝ અનિયનવાળી. તો ફ્રાઈઝની અંદર તમને કયો ફ્લેવર પસંદ છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો કંઈક નવી હશે તો હું બી ટ્રાય કરીશ, અને તમે જો આ ટ્રાય ના કરી હોય ને તો જરૂરથી કરજો. બહુ જ બેસ્ટ છે ચીઝી ફ્લેવર, અને મારી જોયલને તો ફ્રાઈઝ બહુ જ પસંદ છે. તો ફ્રેન્ડ્સ, હું તમારી સાથે છે અમારા કેનેડાના રજાઈનાના અને જ્યાં બી જઈએ ત્યાંના જે રિવ્યૂ શેર કરતી રહું છું, ફૂડના, વસ્તુઓના, બ્રાન્ડના. તો ગાઈઝ, તમે જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય અને અમારા ગુજરાતી વ્લોગ છે, તો આપણા ગુજરાતી હોય તો ફોલો કરી દેજો મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મારું યુટ્યુબ છે ગુજુ ફેમિલી ઇન કેનેડા, તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી અમે શોપિંગ માટે ગયા વેજીટેબલ્સ માટે, તો વેજીટેબલ્સ હતા નહીં, એટલે મેં કીધું ફ્રોઝન ફૂડમાંથી કંઈક ટ્રાય કરીએ. તો મસ્તબન છે મારે લેવું હતું. તો ગયા વીકે આવીને ત્યારે છે ને અહીંયા મેની એક્સપાયરી ડેટ હતી, અને અત્યારે છે ને એક્સપાયરી ડેટનું ઓલું જે છે કાઢી નાખ્યું છે. સો મારે ટ્રાય કરવી હતી, બટ પછી મેં ના ટ્રાય કર્યું. તો તમે જ્યારે બી કોઈ બી વસ્તુ છે ફ્રોઝન ફૂડની કે કોઈ બી લો ને, તો પહેલાં એક્સપાયરી ડેટ ચેક કરવી ગાઈઝ. વિધાઉટ એક્સપાયરી ડેટની વસ્તુ છે એ ક્યારેય ના લેવી ખાવા માટે. અને પાણીપુરી પછી મેં કીધું લઈ લઉં, તો પાણીપુરી લીધી ત્યાંથી, અને એ બી મેં ચેક કરીને લીધી હતી. ને ઘરે આવીને પછી આજે અમે રાત્રે પાણીપુરી જ બનાવી હતી, તો અમારી ફેવરિટ છે. અને બીજા દિવસે હતો કૌશલનો બર્થડે, તો મોર્નિંગમાં છે ને મેં એના માટે વાટી દાળના ખમણ બનાવવાનું ડિસાઈડ કર્યું હતું. તો મેં કાલે જ બધી પ્રિપરેશન કરી લીધી હતી, અને સવારમાં જોયું ને તો આથો આવી ગયો હતો. સો બસ જો મસ્ત મસ્ત છે. પહેલો લોટ છે મેં કૌશલ માટે વઘારી નાખ્યો છે મસ્ત. તો વાટી દાળના ખમણ છે એટલા મસ્ત બન્યા છે ને ગાઈઝ, અને કૌશલને બહુ જ પસંદ છે. તો મેં લાસ્ટ યર બી છે ને કૌશલના બર્થડે ઉપર વાટી દાળના ખમણ બનાવ્યા હતા, બિકોઝ એના ફેવરિટ છે. તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ નથી કહેતા કે પેટ પૂજા છે ને એ બહુ જ જરૂરી છે, અને પ્રેમની પહેલી વસ્તુ છે કે પેટથી જ શરૂઆત થાય છે. તો રાઈટ. સો હબીને મસ્ત મસ્ત યમી યમી મેં છે સવારમાં વાટી દાળના ખમણ ખવડાવ્યા, અને ખુશ થઈ ગયા. અને બસ અમે જોયલને આજ મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે એને બી વાટી દાળના ખમણ બહુ જ પસંદ આવ્યા. તો એના માટે તો મેં આલુ પરાઠો બનાવ્યો હતો, બટ એણે હાફ જ આલુ પરાઠો ખાધો, અને પછી છે વાટી દાળના ખમણ જ ખાધા. યુ વોન્ટ ધીસ? ઓકે. બસ જ્યુસ આપી દેખાય. ઓકે. યમી યમી. વેરી યમી ને? યમી ને? તો જોયલનો જો હાથ આમ રાખશે તો એને છે ને અત્યારે થોડી શરદી થઈ ગઈ છે, તો મેં એને શીખવાડ્યું છે કે છીક આવે ને તો હાથ આગળ રાખી અને છીક કરવાની. તો એ હાથ આગળ જ રાખીને ખાય છે. મજા આવી હો જુજરને તો, નહીં? Joel likes ઢોકળા? You like it? Yes? Mommy done. Mommy done? Mommy Okay. uses scissors. Yeah, mommy done. Wait. Okay. તો બર્થડે બોય છે ને સામે જ બેઠા છે, બટ એમણે કીધું છે કે મને ડિસ્ટર્બ નહીં કરવાનું, મને મસ્ત શાંતિથી ખમણ ખાવા દો અને ચા પીવા દો. તો એ એન્જોય કરે છે. પગ જોતો છે પગ. ચલો મમ્મા બીજું ઉતારીને આવ્યો, બનાવીને આવ્યો.
સો આઈ થિંક હરેક મમ્માની લાઈફ આવી જશે. તો જો ગાઈઝ મારે તો રોજની લાઈફ આવી હોય, હું ઘરે હોઉં કે ના હોઉં, સવારમાં ચા નાસ્તો બનતો હોય ને મારે સાથે સાથે કેટલી વાર ઊભું થવું પડે એમ, કારણ કે હું બનાવતી જાઉં ને સાથે સાથે ખાતી જાઉં તો જ છે મેળ પડે, અધરવાઇઝ ના થાય. અને બસ અમે નીકળી ગયા છીએ હવે રજાઈના બીચ જવા માટે, રેડી થઈ ગયા છીએ. અને મારી જોલ છે થાકી ગઈ છે, બિકોઝ બપોરના ટાઈમે આમ બી એ સૂઈ જાય છે. તો આજે અમે થોડા લેટ નીકળ્યા એટલે મેં એને સુવડાવી દીધી છે, જેથી કરીને ત્યાં જઈ અને પછી પ્લે કરી શકે. જો આખી બેગ ભરી લીધી છે એના માટે, ખાવાનું બેસવાનું બધું અમે પ્લાન કર્યું છે. લેટ્સ સી કે કેવું રહે, બિકોઝ આજે છે ને વિન્ડી છે વેધર, અને કાલે એવું અને બહાર નીકળ્યા અને પછી ખબર પડી કે એ સાઈડ જેમ અમે જતા ગયા ને ત્યાં વરસાદી વાતાવરણ હતું વધારે. સો આજે રેઇની નહોતા બતાવતા, બટ એ સાઈડ છે રેઇની વેધર છે. તો અહીંયા એવું જ હોય છે ગાઈઝ કે તમે થોડું આગળ નીકળો ને એટલે ખબર જ ના રહે, ઘડીકમાં વેધર ચેન્જ થઈ જાય. તો બહુ જ ઠંડુ હતું એ સાઈડ, અને બસ રજાઈના બીચ જઈએ છીએ. તો ચલો લેટ્સ સી કે શું થાય. હાય એવરીવન, તમારા વાળ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે વેધર કેવું છે. ને પાછળ તમે જુઓ છો, બહુ જ બ્યુટીફુલ વેધર છે. બટ વરસાદ ના આવે બસ, બિકોઝ આજે એન્જોય કરવો છે. સો વેલકમ બેક ટુ માય ચેનલ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. કેમ છો મારા ગુજરાતી મિત્રો? સાઈડમાં આવી જાઓ, બિકોઝ કાર આવી છે, આ પાર્કિંગ એરિયા છે, જોઈને ચાલવું પડે. તો યસ ફ્રેન્ડ્સ, બહુ મસ્ત વેધર છે. અને આજે છે 24 ઓગસ્ટ, અને મારા વાળ છે જો સરખા નથી રહેતા, તો આ બાજુ ફરી જા. સો યસ ગાઈઝ, આજે છે એ મારા લાઈક હેન્ડસમ હીરો, મારા હસબન્ડનો બર્થડે છે. તો અમે આવ્યા છીએ આજે બર્થડે સેલિબ્રેશન માટે રજાઈના બીચ. યસ ગાઈઝ, અમે પ્લાન બનાવ્યો હતો 2 ડેઝનો બહાર જવાનો, બટ એ થોડો અમારે પોસ્ટપોન કરવું પડ્યું, બિકોઝ મારી ડોટર છે એને થોડું શરદી થઈ ગઈ છે, થોડું વેધર ઠંડુ થયું છે એટલે તો કેનેડામાં એ સ્ટાર્ટ થઈ જાય. જો પાછળ એન્જોય કરી રહ્યા છે, કેવી મસ્ત એન્જોય કરી રહ્યા છે, જો તમને બતાવું. We don't have any boundaries. There's something that I need to know. You said that you never doubt me, but it's time to get on with the show. Give me a reason. Tell me about everything that you know. જો તમારા વાળ જો મન થઈ ગયું કે હું બી કરું. આઈ ડોન્ટ નો આને શું કહેવાય, આઈ ડોન્ટ નો, બટ રિયલી મસ્ત ફન એક્ટિવિટી છે. અને મારી જોલ અત્યારે સૂતી છે, તો એના ડેડી છે એ ત્યાં બેઠા છે, બિકોઝ એમને થોડી વાર એમને બી થોડો રેસ્ટ કરવો છે. તો ગાઈઝ, અને અહીંયા છે ને રજાઈના બીચમાં અત્યારે બહુ સરસ કરવાનું છે. પહેલાં નહોતું, જ્યારે સ્ટાર્ટિંગમાં અમે આવ્યા ને ત્યારે લાકડાનું, તો તમે જો વોક કરવા માટે બી બહુ સરસ છે. અને આજે એટલો રશ બી નથી, બિકોઝ આવે એવા ટાઈમે આવે છે જ્યારે છે ને અહીંયા વધારે તડકો હોય, સની હોય, અને બધા એન્જોય કરી શકે. તો બર્થડે બોય અને બર્થડે ગર્લ બંને સાથે આવી રહ્યા છીએ. તો મારી જોયલ ઉઠી ગઈ છે, તો ચલો
હવે કૌશલનો બર્થડે છે, સેલિબ્રેટ કરીશું. It's the time that is fading, and the people that we used to know, and the way that they gave in, the direction they want you to go. Give me a reason, tell me about everything that you know. Give me the thing that you wanted all along. Sing me a song. Oh, oh. Stand up. Go. Give me a reason, tell me about everything that you know. Give me the thing that you wanted all along. Give me a reason, tell me about everything that you know. Give me the thing that you wanted all along. Sing me a song. તો વેધર છે એટલું ખરાબ થઈ ગયું છે, હું બોલી રહી છું પણ પવનનો એટલો અવાજ આવે છે કે મારો અવાજ બી નથી આવતો. સો હું છે અત્યારે રેકોર્ડિંગ કરી રહી છું. અમે બસ થોડી વાર રહ્યા બટ પછી પવન એટલો વધવા જ લાગ્યો ને કે ઠંડી બી સ્ટાર્ટ થઈ ગઈ અને વરસાદ જેવું બી થોડું થવા લાગ્યું. એટલે પછી અમે ડિસાઈડ કર્યું કે અમે કારમાં બેઠીશું અને વેઇટ કરીએ થોડી વાર, જો વેધર થોડું સારું થાય અને જો સન આવે તો મેં કીધું પછી આપણે ફરીથી આવીશું. તો અત્યારે કારમાં જઈએ છીએ અને જોયલને લઈને એના ડેડી વયા ગયા. બિલકુલ મજા નથી આવતી, લાઈક તમે બેઠી નથી શકો એમ. અમે ઘણું બધું વિચાર્યું હતું કે આજે બર્થડે સેલિબ્રેટ અહીંયા કરીશું. અમે કેક ને બધું લઈને આવ્યા હતા બટ અહીંયા બેઠી શકાય એવું જ નથી. તો હવે અમે ડિસાઈડ કર્યું છે, અત્યાર સુધી કારમાં બેઠા હતા, થોડું નાસ્તો ને એવું બધું કરી લીધું અંદર જ અને ચલો લેટ્સ સી હવે ઘરે જવાનું વિચારીએ છીએ. લાઈક સાંજે જમવા જવાનું છે બટ અમે બહુ જ વેઇટ કર્યો કારમાં, 1 અવર જેવું બેઠા બટ વેધર ચેન્જ થાય અને ઊભા બી નથી રહેવાતું. આપણે આમ પાછા પડીએ છીએ એટલો પવન છે. તો કૌશલ હવે છે એ જોયલને લઈને થોડી વાર ઉપર જાય છે. લાઈક અમે અહીંયા ટાવર પાસે આવ્યા છીએ તો મેં ના પાડી જોયલને ઉપર નથી લઈ જવી. તો કૌશલ અને જોયલ છે એક રન લગાવશે અને હું ટાવર ઉપર જસ્ટ ટ્રાય કરું છું બટ માય ગોડ એવું લાગે છે કે અહીંયાથી પવનમાં હું ઉડી જઈશ ને સીધી પાણીમાં જઈશ, એટલો પવન છે ગાઈઝ, માય ગોડ. તો ચલો હવે ઘરે જવાનું જ ડિસાઈડ કર્યું છે. ઘરે જઈશું, કેક કટિંગ કરીશું અને પછી છે સાંજે જમવા જઈશું. તો ચલો આજે હું તમને જણાવીશ કે આજે અમે કઈ હોટલમાં જવાના છીએ. તો હું તમારી સાથે રિવ્યૂ શેર કરીશ આજના અમારા ફૂડના. બસ જો એન્જોય કરી રહી છું. પાછળ તમે જોવો છો ને જમ્પિંગના ઓલા છે, તો મને એમાં બહુ મન થાય પણ મને છે ને સ્વિમિંગ નથી આવડતું હજી, એટલે મને થોડો ડર લાગે કારણ કે ત્યાં જવા માટે થઈને વોટરમાંથી જ જવું પડે એકચ્યુઅલી. કિનારે નથી હોતું, એ વોટરની અંદર હોય એટલે. સો લેટ્સ સી કે ઇન ફ્યુચર મે બી હું ત્યાં જઈ શકું તો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. If you're reading this now, odds are I've already left town. A few cities in between the new skyline where I'm looking down. A few empties on the floor and a note on the door of your house. And this silence reminds me of what's left behind me for now. There's a broken down car parked outside the barn up the road.
તારે શું ખાવું છે બેટા? તો શું ખાઈ સાજી? I just don't want this feeling to go. If you're reading this now, please. જો ફ્રેન્ડ્સ, અત્યારે 5 વાગ્યા છે હજી, અને અમે ધોયેલા મૂળાની જેમ પાછા આવી ગયા બિકોઝ વેધર ત્યાં બહુ જ ખરાબ છે. તો હવે ડિસાઈડ કરું કે ઘરે જ આવી જઈએ ફાઇનલી, બિકોઝ આઉટડોર તો પોસિબલ નહોતું, ઇન્ડોર હતું. હવે ઇન્ડોર તો અહીંયા મોલ સિવાય બીજું કાંઈ ના હોય, એટલે પછી મેં કીધું ઘરે આવીએ, કેક કટિંગ કરીએ. બટ હવે કેક કાપવાનું મન નથી થતું બિકોઝ બપોરે થોડોક સ્નેક્સ કર્યો છે. કેક કાપીએ તો પછી કેક ખાઈએ તો પછી જમવાનું મન જ ના થાય. સો હવે થોડી વાર રેસ્ટ કરી ફ્રેશન અપ થઈ અને પછી અમે જવાના છીએ રેસ્ટોરન્ટ. તો ચલો રેસ્ટોરન્ટમાં મળીએ. નો ઓકે ઓકે Don't forget about the moments we tried, we cried, and we laughed. There's a good chance our paths will eventually meet up somehow. Just know I had good reason to go. If you're reading this now. સો અત્યારે અમે ઇન્ડિયા કરી હાઉસમાં આવ્યા છીએ. સો લેટ્સ સી કે આજે શું ઓર્ડર કરીશું. સો ફર્સ્ટ અમે ઓર્ડર આપી દીધો 2 છાશનો ઠંડી ઠંડી, અને સ્ટાર્ટરમાં ઓર્ડર આપ્યો હતો પનીર ટીકાનો. હા બેટા, શું લેવું છે? તો અમારા પનીર ટીકા છે આવી ગયા છે. તો તમે જે ગાઈઝ કસ્ટમાઇઝ કરાવી શકો છો. સ્પાઇસ છે, તીખું કે એવું બનાવવું છે તો અમે મીડિયમ સ્પાઇસી બનાવડાવ્યું હતું બિકોઝ મારી જોયલને પનીર બહુ જ પસંદ છે. સો પનીર ટીકા છે એ લિટલ બીટ સ્પાઇસી હતા બટ બહુ જ યમી હતા ગાઈઝ, અને એટલું સોફ્ટ પનીર હતું. એમ થતું હતું કે મોઢામાં મૂકીએ અને આમ એટલી આમ મસ્ત વાઇબ આવતી હતી ને ગાઈઝ. એકવાર ટ્રાય કરજો, બહુ ફાઇન છે ડિશ પનીર ટીકા. અને સાથે છે કેપ્સિકમ, ઓનિયન છે રાઈટ, અને સાથે એક ચટણી આપવામાં આવી છે સ્પાઇસી ગ્રીન, અને અનિયન બી સાઈડમાં કાપીને આપેલી છે. એન્ડ સેકન્ડ ઓર્ડર મેં આપ્યો હતો છોલે ભટુરેનો, કારણ કે મને છે ને છોલે ભટુરે ઇન્ડિયા જેવી વાઇબ્સ બિલકુલ અહીંયા કેનેડામાં બહુ ઓછી મળે છે. અને ગાઈઝ તમે પ્રેઝન્ટેશન જો, છોલે છે, સાઈડમાં અનિયન સાથે કંઈક રેડ હતું, એટલે એ છે ટમરીન ચટણી હતી અને અનિયન્સ હતી. અને ગાઈઝ મેં મોઢામાં એક બાઈટ મૂકીને મને રિયલી ઇન્ડિયાની યાદ આવી ગઈ. ઇન્ડિયનની સ્ટ્રીટ સ્ટાઇલ જે છોલે ભટુરે હોય ને એ ઓરિજિનલ એવો ટેસ્ટ હતો ગાઈઝ, બહુ મજા આવી. અને લાસ્ટમાં અમે છે વેજ બિરયાની મંગાવી હતી, અને બિરયાનીનો ટેસ્ટ તો માય ગોડ 100 આઉટ ઓફ 100 કહીશ ગાઈઝ. તો એકવાર શ્યોરથી ત્યાં જજો. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ઇન્ડિયા કરી હાઉસ, અને મારો પહેલો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો છે. હું સેકન્ડ ટાઈમ જરૂરથી ત્યાં જવા માંગીશ બીજી ડિશિસ ટ્રાય કરવા માટે. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પછી અમે ઘરે આવી ગયા હતા તો કેક કટિંગ કરવાનું હતું, અને અમે શોપિંગ માટે ગયા હતા વોલમાર્ટ. તો અમે વોલમાર્ટથી જ ચોકલેટ ફજ કેક લાવ્યા હતા, અને ત્યાં છે નામ છે લખી નથી આપતા, અધરવાઇઝ મારે કૌશલનું નામ લખાવવું હતું. સો કેક છે અમે નાનું જ લાવ્યા છે બિકોઝ અમે શુગર છે અવોઇડ કરીએ છીએ બને એટલી. સો અમે રેસ્ટોરન્ટમાં બી ડેઝર્ટ નહોતું મંગાવ્યું, સો અહીંયા થોડું ડેઝર્ટ ખાઈ લઈશું હવે. સો ચલો ગાઈઝ, કૌશલનો બર્થડે સેલિબ્રેટ કરીએ. I spent too many nights with the lights out, replaying this scene where we share the same space, the same beautiful
પેલા ઊભો રે. record machine, but I can't get the words to come out right. I forget this whole melody. If you're reading this, Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Joel. Joel? No. Happy birthday dear Kaushal. Happy birthday to you. Happy birthday પાપા બોલો. પેલા હેપી બર્થડે પાપા બોલો. જોએલ હેપી બર્થડે પાપા. ખવડાવો પપ્પાને. ગુડ ગર્લ. લાવો જોએલ પપ્પાને આપણે ખવડાવીએ. હા ખવું. પેલા પપ્પાનો ટર્ન. પછી જોએલનો ટર્ન. ચલો પપ્પાને ખવડાવો. મને કોણ ખવડાવશે? યમી યમી. યમી યમી. બતાવો. ખાઓ. યમી યમી. ઓકે ચલો બાય કર દો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે મળીશું ન્યૂ વ્લોગમાં કે બાય.